વેદાંત સાયન્સ કોલેજ લુણાવાડા હું છું નેહા માણેક અને આજે આપણે ભણવાના છીએ સેમ 3 માટે લિનિયર એલ્જીબ્રા મેથ્સ 202 સેકન્ડ સબ્જેક્ટ છે લિનિયર એલ્જીબ્રા. તો લિનિયર એલ્જીબ્રા ભણતા પહેલાં આપણે અમુક બેઝિક જોઈ લઈએ, બરાબર છે. તો એના માટે આપણે શું કે એન મેથ્સમાં એન એટલે શું કહી શકીએ આપણે? ધ સેટ ઓફ નેચરલ નંબર્સ. ધ સેટ ઓફ નેચરલ નંબર્સ. નેચરલ નંબર્સમાં શું આવશે? તો એન સેટ રિપ્રેઝન્ટ થશે. એમાં શું આવશે? ધન 1 2 3 અપ ટુ નેચરલ નંબર આવશે, બરાબર છે. એના પછી બીજો એક સેટ છે ડબલ્યુ. તો એને શું કહીશું આપણે? ધ સેટ ઓફ હોલ નંબર્સ. હોલ નંબર્સ એટલે કે ડબલ્યુ. તો ડબલ્યુને શેનાથી રિપ્રેઝન્ટ કરીશું? તો એમાં 0 પણ આવશે, 1 2 3 અપ ટુ એન. અને ડબલ્યુમાં શું ફરક છે કે એનમાં ખાલી નેચરલ નંબર આવશે એટલે કે ધન પૂર્ણાંકો 1 2 3 અપ ટુ અને ડબલ્યુમાં 0 એડ થશે, બરાબર છે. એના પછી નેક્સ્ટ સેટ શું આવશે આપણો? ઝેડ. ઝેડને શું કહીશું આપણે? ધ સેટ ઓફ ઇન્ટીજર્સ. ઇન્ટીજર્સ એટલે શું કહીએ? તો ઝેડ. ઝેડમાં કયા કયા આવશે? તો માઇનસ પણ આવશે, -3 -2 1 0 પણ આવશે અને ધન પૂર્ણાંકો પણ આવશે, બરાબર છે. આ થયો આપણો સેટ ઝેડ. ઓકે. એના પછી શું આવશે? ક્યુ. ક્યુ શું ઇન્ડિકેટ કરે છે? ધ સેટ ઓફ રેશનલ નંબર. રેશનલ નંબર્સ. રેશનલ નંબરને આપણે કઈ રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ? તો ક્યુ એટલે કે પી બાય ક્યુ ફોર્મેટમાં કોઈ સંખ્યા હશે કે જ્યાં પી શેમાંથી લેવાનો છે આપણે? ઝેડમાંથી, અને ક્યુ બિલોંગ્સ ટુ એન, બરાબર છે. તો ક્યુમાં શું આવશે? ધારો કે 2/3 -1/3 3/5 1/5, બરાબર છે. આ ટાઈપના નંબર શું આવશે રેશનલ નંબરમાં? એટલે કે ક્યુ આખો સેટ શું બનશે? માઇનસ પણ આવશે, 0 પણ આવશે, 1/3 એટલે કે રેશનલ નંબર પણ આવશે, નેચરલ નંબર પણ આવશે, 1 2 2/5, બરાબર છે. આ રીતના બધા જ નંબર આવશે રેશનલ સેટમાં. એના પછી આવે છે સેટ આર. તો આર્સને શું કહીશું આપણે? ધ સેટ ઓફ રિયલ નંબર્સ. રિયલ નંબર્સ. મોટામાં મોટો ગણ હોય તો એ કયો છે? આર. સેટ ઓફ રિયલ નંબર્સ એટલે કે આરમાં કયા કયા નંબર આવશે? તો માઇનસ તો આવશે જ, 0 પણ આવશે, નેચરલ નંબર પણ આવશે, રેશનલ પણ આવશે, √2 √3 એવા બધા પણ રિયલ નંબરના સેટમાં આવશે, બરાબર છે. ઓકે. હવે આપણે શું કરીએ? આ થઈ સેટની વાત. એના પછી મેથ્સમાં કંઈક નોટેશન આવે છે, એ તમને ખબર હોવી જોઈએ. યુનિયન, ઇન્ટરસેક્શન, બિલોંગ્સ ટુ, સબસેટ, બરાબર છે. આ શું છે? યુનિયન. કોઈ બી બે સેટનો યુનિયન કરવાનો હોય તો શું કરવાનું? આ છે ઇન્ટરસેક્શન, બરાબર છે. આ છે બિલોંગ્સ ટુ, બરાબર છે. અને આ છે સબસેટ. તો આપણે શું જોયું? સેટ ઓફ નેચરલ નંબર્સ એન. એના પછી જોયું આપણે સેટ ઓફ હોલ નંબર્સ ડબલ્યુ, સેટ ઓફ ઇન્ટીજર્સ ઝેડ, સેટ ઓફ રેશનલ નંબર્સ ક્યુ, અને સેટ ઓફ રિયલ નંબર્સ આર, બરાબર છે. ઓકે. હવે આપણે નેક્સ્ટ શું જોઈએ કે રિલેશન. મેથ્સમાં રિલેશન એટલે શું? રિલેશન. રિલેશન એટલે શું? સંબંધ. સંબંધ એટલે કે જનરલી આપણે જોઈએ કે રિલેશન આપણે કોઈની સાથે રિલેશનમાં છીએ, એટલે કે આપણે કોઈની સાથે જોડાયેલા છીએ, બરાબર છે.
જોડાવું એટલે શું? તો શોર્ટમાં મેથ્સની લેંગ્વેજમાં કહીએ તો સેટ ઓફ ordered pairs that satisfy the relationship. બરાબર છે. હવે રિલેશનને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે આપણી પાસે બે ગણ છે, એક પી છે 2 અને 4 અને બીજો છે ક્યુ જેમાં સભ્યો છે 10, 20 અને 35. બરાબર છે. ઓકે, હવે આપણે સંબંધ જોવાનો છે પી અને ક્યુ વચ્ચેનો. આ છે આપણો પી અને આ છે ક્યુ. 2 અને 4 આપણને આપેલા છે. ક્યુમાં શું છે 10, 20 અને 35. બરાબર. હવે આપણે સંબંધ જોવાનો છે. તો 2 10 સાથે પણ સંબંધ ધરાવે છે, 20 સાથે પણ સંબંધ ધરાવી શકે છે અને 35 સાથે પણ સંબંધ ધરાવી શકે છે. એવી જ રીતે પીનો બીજો એલિમેન્ટ છે 4, તો એ 10 સાથે પણ સંબંધ ધરાવશે, 20 સાથે પણ કનેક્ટ થશે અને 35 સાથે. આટલી સંબંધ ધરાવવાની પોસિબિલિટી છે. ઓકે, તો હવે આપણે એને મેથ્સની લેંગ્વેજમાં લખવું હોય તો શું કરીએ? એના કાર્ટેશિયન પ્રોડક્ટમાં દર્શાવવું પડશે. તો કાર્ટેશિયન પ્રોડક્ટમાં કઈ રીતે લખાશે? તો 2 10 સાથે કનેક્ટેડ છે, પછી 2 20 સાથે કનેક્ટેડ છે, 2 35 સાથે કનેક્ટેડ છે. 2ના બધા જ પોસિબલ રિલેશન થઈ ગયા. કોની સાથે કનેક્ટેડ રહી શકે છે? બરાબર. ક્યુમાં બીજો કોઈ એલિમેન્ટ છે જ નહીં, તો પછી 2 કોની સાથે કનેક્ટેડ રહેશે? ઓકે, નેક્સ્ટ 4ની વારી. તો 4 કોની સાથે કનેક્ટેડ છે? 4 10 સાથે, 4 20 સાથે અને 4 35 સાથે. બરાબર છે. આના સિવાય બીજી કોઈ પોસિબિલિટી છે નહીં આપણી પાસે. બરાબર. તો આ થયો સંબંધ. પી ક્રોસ ક્યુને આપણે શું કહીશું? કાર્ટેશિયન ગુણાકાર. બરાબર છે. હવે વાત આવે છે કે ડોમેન એટલે કે પ્રદેશ, કોડોમેન એટલે કે સહપ્રદેશ અને રેન્જ એટલે કે વિસ્તાર. આપણો જે સંબંધ બન્યો છે એનો ડોમેન શું છે, કોડોમેન શું છે અને વિસ્તાર શું છે એ આપણે જાણવું પડશે. બરાબર. ધારો કે આપણને બીજું એક રિલેશન આપેલું છે કે આર. આપણે રિલેશનને આર તરીકે ડિનોટ કરી શકીએ છીએ. તો આર આપણને એવું રિલેશન આપેલું છે કે 2 10, 2 20 અને 4 20. આગળ આપણી પાસે બે ગણ તો છે જ. પી શું છે? 2 3 અને ક્યુ શું છે? 2 4 અને ક્યુ શું છે? 10 20 અને 35. બરાબર છે. હવે આ રિલેશનને આપણે આકૃતિની રીતે રિલેટ કરીએ તો શું થશે? પહેલાં જોયું એવી રીતે આ થશે પી અને કહીએ ક્યુ. 2 અને 4 એલિમેન્ટ્સ અને આના છે 10 20 અને 35. બરાબર છે. હવે આ રિલેશન એકોર્ડિંગ આપણે આને આકૃતિ પ્રમાણે રિલેટ કરીએ તો શું થશે? 2 10 એટલે કે 2 એ કોની સાથે રિલેટેડ છે? 10 સાથે. 2 20 અને 4 20. બરાબર છે. ઓકે, તો શોર્ટમાં યાદ રાખીએ તો ડોમેન એટલે શું કહીશું આપણે શોર્ટ ફોર્મમાં? કે ઓલ પોસિબલ ઇનપુટ વેલ્યુઝ. બરાબર છે. અને રેન્જ એટલે કે વિસ્તાર. તો વિસ્તાર એટલે કે ઓલ પોસિબલ આઉટપુટ વેલ્યુઝ. ઓકે.
આ શું થશે? આપણો ડોમેઇન થશે, પ્રદેશ થશે, કારણ કે આ બધી જ વેલ્યુ ઇનપુટ ગણાશે અને આ શું ગણાશે? આઉટપુટ વેલ્યુ. એટલે આ શું થશે? આપણો આખો જ શું થશે? કોડોમેઇન, સહપ્રદેશ છે આપણો. ઓકે, હવે વાત આવી વિસ્તારની. વિસ્તારમાં શું થશે કે 2 10 સાથે કનેક્ટેડ છે, 4 20 સાથે કનેક્ટેડ છે, 2 20 સાથે કનેક્ટેડ છે, પણ કોઈ પણ એવો એલિમેન્ટ નથી કે જે 35 સાથે કનેક્ટેડ હોય. એટલે કે આપણો રેન્જ શું થશે? 10 અને 20. એ શું થશે? આપણી રેન્જ થશે, આપણો વિસ્તાર થશે. બરાબર છે? ઓકે. એવી રીતે આપણે ફંક્શનમાં સમજી શકીએ. આપણને ધારો કે કોઈ ફંક્શન આપેલું હોય f is from a to b, તો આપણે શું સમજવાનું કે એ શું છે? એનો પ્રદેશ અને બી શું છે? એનો વિસ્તાર. બરાબર. હવે આપણે જે સેટ જોયા એના પરથી આપણે કરી શકીએ f is from n to z. આવું આપેલું હોય તો આપણે શું સમજવાનું કે પ્રદેશની વેલ્યુ શેમાંથી હશે? સેટ ઓફ નેચરલ નંબર્સમાંથી નેચરલ નંબર્સ હશે અને એનો વિસ્તાર શું હશે? સેટ ઓફ ઇન્ટીજર્સ. બરાબર છે. આપણે ઇમેજિન કરી શકીએ n to z માં કે n એટલે કે આ છે આપણો n અને આ છે આપણો z. એનમાં શું આવશે? 1 2 3 એવી વેલ્યુ આવશે અને ઝેડમાં શું આવશે? બધી જ વેલ્યુ આવશે, -3 -2 -1 0 1 2 3. બરાબર છે. તો n to z, તો આ બંને વચ્ચે રિલેશન બનશે કે ધારો કે 1 -3 સાથે છે, 1 -1 સાથે છે, 1 2 સાથે છે, 3 -3 સાથે છે. એવી રીતે રિલેશન બનશે અને આપણે એને કાર્ટેશિયન પ્રોડક્ટમાં લખી શકીશું. બરાબર છે. ઓકે. હવે આપણે રિલેશનની વાત સમજી. એના પછી આપણે યુનિટ 1માં સ્ટાર્ટ કરતાં પહેલાં સદિશ અવકાશ. યુનિટ 1માં શું આવે છે? આપણે સદિશ અવકાશ. સદિશ અવકાશ એટલે કે વેક્ટર સ્પેસ. તો પહેલાં તો આપણે એ સમજવું પડશે કે વેક્ટર એટલે શું. બરાબર. તો વેક્ટર એટલે શું એ સમજીએ. આપણી પાસે ક્વોન્ટિટી હોય છે એટલે કે રાશિ. રાશિને આપણે બે રીતે દર્શાવી શકીએ છીએ કે અદિશ રાશિઓ પણ હોય છે અને સદિશ રાશિઓ પણ હોય છે. તો અદિશ રાશિ એટલે શું કે જે રાશિને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જરૂર પડે છે. શાની જરૂર પડે છે? મૂલ્યની. તેને શું કહીશું આપણે? અદિશ રાશિ કહીશું. બરાબર છે. અદિશ રાશિ કહીશું. પણ જે રાશિને દર્શાવવા માટે મૂલ્યની તો જરૂર પડે જ છે, મૂલ્યની સાથે સાથે દિશાની પણ જરૂર પડે છે, એટલે કે ડાયરેક્શનની પણ જરૂર પડે છે. ડાયરેક્શનની જરૂર પડે તો એને શું કહીશું આપણે? સદિશ રાશિ કહીશું. બરાબર છે. સદિશ કહીશું. ઓકે. અદિશ અને સદિશને આપણે એક્ઝામ્પલથી જોઈએ તો તમને વધારે ખબર પડશે. બરાબર છે. તો અદિશના ઉદાહરણમાં ધારો કે તમને કોઈ પૂછે કે આ દોરીની લંબાઈ કેટલી છે, તો તમે કહેશો 5 મીટર. બરાબર. તો એમાં આપણને મૂલ્યની જરૂર પડશે, દિશાની જરૂર નહીં પડે કે પૂર્વમાં 5 મીટર છે કે પશ્ચિમમાં 5 મીટર છે. ઓકે. તમને કોઈ પૂછે કે આજનું તાપમાન કેટલું છે, તો તમે કહેશો 40 ડિગ્રી સેલ્સિયસ. તો એમાં પણ આપણને ફક્ત મૂલ્યની જરૂર પડે છે, દિશાની નહીં. બરાબર. નેક્સ્ટ, તો કોઈ પૂછે કે હમણાં સમય કેટલો થયો છે, તો તમે કહેશો 12 વાગ્યા છે. 12 વાગ્યા છે તો એમાં પણ મૂલ્યની જરૂર પડે છે, દિશાની કોઈ જરૂર નથી પડતી. એવી બીજી પણ રાશિઓ છે કે લંબાઈ, તાપમાન, સમય. એવી બીજી પણ રાશિઓ છે કે અંતર. ધારો કે તમે કેટલું અંતર કાપ્યું, તો તમે કહેશો 5 કિલોમીટર.
બરાબર. તો એમાં પણ ફક્ત મૂલ્યની જરૂર પડે છે. ઓકે, આ થયા એક્ઝામ્પલ્સ અદિશ રાશિના. હવે ધારો કે તમને કોઈ કહે, ધારો કે તમારી પાસે એક બ્લોક છે, તમને કોઈ કહે કે આ બ્લોક પર તમે 5 ન્યૂટન જેટલું બળ લગાવો. 5 ન્યૂટન બળ લગાવો એવું કહીએ, બરાબર છે. આપણે તો એના માટે એવું તો જાણવું પડશે કે કઈ દિશામાં. જો તમે આ બાજુ બળ લગાવશો તો પથ્થર આગળ ખસશે. જો તમે ઉપરની સાઈડ બળ લગાવશો તો પથ્થર ઉપર જશે. જો તમે ડાબી બાજુ બળ લગાવશો તો એ ડાબી બાજુ જશે. અને જો તમે એને નીચેની તરફ બળ લગાવશો તો એ નીચે જશે. બરાબર છે. એટલે કે ફોર્સ માટે આપણને મૂલ્યની જરૂર તો પડશે જ કે 5 ન્યૂટન જેટલું બળ લગાવવું છે, પણ એના માટે દિશાની પણ જરૂર પડશે. બરાબર છે. હવે એવી બીજી કઈ રાશિ છે કે જેમાં દિશાની જરૂર પડશે? વેગ કે તમારો વેગ કેટલો છે? 5 કિલોમીટર પ્રતિ કલાક. 5 કિલોમીટર પ્રતિ કલાકની તમારો વેગ છે, તો તમે કઈ દિશામાં વેગ કરી રહ્યા છો, કઈ દિશામાં ઝડપ તમારી જઈ રહી છે એ પણ દર્શાવવું જરૂરી છે. વેગ છે, પછી છે પ્રવેગ. વેગ, પ્રવેગ, ગુરુત્વાકર્ષણ બળ, ચુંબકીય ક્ષેત્ર, આ બધા ક્વોન્ટિટીઝમાં તમારે મૂલ્યની સાથે સાથે દિશાની જરૂર પડે છે. તો આ બધા કેવા થશે? સદિશ વેક્ટર. બરાબર છે. સદિશને દર્શાવવા માટે શું જોઈશે? ધારો કે આપણો સદિશ છે AB, આની ડાયરેક્શન છે આ. તો સદિશને દર્શાવવા માટે સંદર્ભ બિંદુની જરૂર પડશે. શું પડશે? સંદર્ભ બિંદુની જરૂર પડશે. સંદર્ભ બિંદુ અને આ છે એનું અંતિમ બિંદુ. હવે બે સમાન સદિશો ક્યારે કહેવાશે? સદિશો બે સમાન ક્યારે કહેવાશે? કે જ્યારે બંનેની ડાયરેક્શન કેવી હશે? સેમ હશે. બરાબર. આ છે AB સદિશ અને આ છે PQ સદિશ. તો AB અને PQ સદિશ સમાન સદિશ ક્યારે કહેવાશે? જ્યારે એમના મૂલ્ય અને દિશા બંને સમાન હોય. જરૂરી નથી કે ડાયરેક્શન સમાન હોય અને બંને એકની નીચે જ હોય. જો આ રીતે હોય AB સદિશ અને આ છે PQ સદિશ, ભલે અલગ અલગ છે પણ બંનેની ડાયરેક્શન સેમ છે. તો આને આપણે કેવા સદિશો કહીશું? સમાન સદિશો.